હેલો ફ્રેન્ડ્સ, આપણે મંજુબેનને 3 મહિના પહેલા ઇમ્પ્લાન્ટ નાખ્યો તો. હું તમને બતાવું છું. જડબામાં જે સ્ક્રૂ મૂક્યો તો ને, આ જે દેખાય ને જડબામાં સ્ક્રૂ નાખેલો છે આપણે. આજે આપણે મંજુબેનને ઇમ્પ્લાન્ટની ઉપર આ દાંત લગાવવાનો છે. સ્ક્રૂની ઉપર આ જે હોલ દેખાય ને, એટલે જે ઇમ્પ્લાન્ટની અંદર આવી રીતે આમ દાંત જતો રહે છે અને પછી એની અંદર એક બીજો સ્ક્રૂ હોય, એ આ સ્ક્રૂ જાય અને પછી એના ઉપર બોલ નાખી છે. ઓકે, હું તમને બતાવું છું આખી પ્રોસીજર કેવી રીતે થતી હોય. મંજુલાબેનને આજે આપણે ફાઇનલી સ્ક્રૂની ઉપર દાંત લગાવી દીધો છે. એમને આજુબાજુના દાંત ઘસવા નહોતા, એટલે આપણે એક સ્ક્રૂ ઉપર એક દાંત આપ્યો છે. માસી થોડોક અનુભવ શેર કરશે. માસી આમાં કેવું રહેશે? દુખાવો કેવું કે આપણે સ્ક્રૂ નાખ્યો ત્યારે તમને કેવું દુખાવો થયો? કાંઈ દુખાવો નહોતો કે કોઈ વાર દર્દી ગભરાતા હોય ને, એટલે અમારે આ બધું કરવું પડે છે ને. આમાં કઈ એવો કઈ ખાસ દુખાવો નથી રહેતો અને આગળ જતા સ્ક્રૂ તમને કામે લાગશે. બીજા દાંત ગયા તો ત્યાં સ્ક્રૂ તો હોય જ. સ્ક્રૂ હોય એટલે આગળ જતા બીજા આપણે 3-4 સ્ક્રૂ મૂકી અને આખું જે ચોખ્ઠું બનાવવું પડતું બનાવશું.